ગુજરાત આજે તારીખ થઈ છે 12 જૂન અને વાર થયો છે શુક્રવાર। આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર ફરી એક વખત વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। છેલ્લા 2 થી 3 દિવસ ગુજરાત રાજ્યની અંદર વરસાદની બ્રેક લાગ્યા પછી આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। અત્યારે મુંબઈ અને કોલકાતા લાગુના વિસ્તારો સાથે સાથે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર, હૈદરાબાદ, બેંગલુરુ આ તમામ રાજ્યોની અંદર ચોમાસાના વરસાદની જે છે એ શરૂઆત થઈ ગઈ છે અને હવે પછીનો સાર્વત્રિક વરસાદ જે છે ગુજરાત રાજ્યની અંદર પડશે તેને લઈને હવામાન સમાચાર દ્વારા અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી છે, જાણીશું। આ સાથે અરબ સાગરના દરિયામાંથી પવનો જે છે ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે, તેના કારણે વરસાદી સિસ્ટમ હજી પણ એક્ટિવ થશે। આજથી ચોમાસાનો જે છે એ પ્રથમ રાઉન્ડ શરૂ થશે, જેમાં મૃગશીર્ષ નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યના વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાંતો દ્વારા પણ આ અંગેની છે એ આપણને માહિતી આપવામાં આવી છે। તો દક્ષિણ ભારતની અંદર અત્યારે બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈથી પોંડુચેરી અને મેલગાંવ આ સાથે સાથે હૈદરાબાદ સુધીના વિસ્તારો અને ઉત્તર પૂર્વ ભારતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ત્યાં પણ જે રાજ્ય વાઇઝ વાત કરીએ તો મિત્રો જે કોલકાતા છે, આ સાથે સાથે આસામ છે, મિઝોરમ છે, મણિપુર છે, એ તમામ રાજ્યોની અંદર વરસાદ જે છે એ ચોમાસાનો શરૂ થઈ ગયો છે, એટલે ચોમાસું હવે છે એ ત્યાં બેસી ગયું છે। પૂર્વ ભારતના ભાગથી ઉત્તર પૂર્વ પર્વતીય હારમાળાની અંદર જોઈએ તો ત્યાં પણ મિત્રો વરસાદનું જે પ્રમાણ છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે। અત્યારે માત્ર પશ્ચિમ ભારતના જે રાજ્યો છે ત્યાં જ ચોમાસું જે છે એ નબળું જોવા મળી રહ્યું છે, જેમાં ગુજરાત રાજ્ય આવી જાય, રાજસ્થાન છે, પંજાબ છે અને હરિયાણા આ 2 થી 3 એવા રાજ્યો છે કે ત્યાં વરસાદી માહોલ છે એ ઓછો જોવા મળી રહ્યો છે। હવે પછી આવનારા અઠવાડિયા સુધીમાં ગુજરાત સુધી પણ ચોમાસું જે છે એ પહોંચી જશે, તેને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। 2 દિવસ પહેલાં આગાહી મળી હતી કે ગુજરાતથી અને મુંબઈથી ચોમાસું જે છે એ અનુક્રમે 150 કિલોમીટર અને 50 થી 100 કિલોમીટર દૂર છે એવા સમાચાર મળ્યા હતા, પરંતુ હવે તમને જણાવી દઈએ તો ગુજરાતથી દૂર મુંબઈ સુધીના જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં ચોમાસાનો જે છે અત્યારે બ્રેક લાગી એવું લાગી રહ્યું છે, કારણ કે ચોમાસું ત્યાંથી આગળ વધતું નથી। જે અરબ સાગરના પવનો હતા, ભેજવાળા પવનો હતા, તેના કારણે આ બ્રેક લાગી હોય એવા સમાચાર મળી રહ્યા છે, એટલે ખેડૂત મિત્રો માટે ખરાબ સમાચાર પણ ગણી શકાય, કારણ કે ખેડૂત મિત્રોને અત્યારે જે છે એ વાવણી લાયક વરસાદની ખૂબ જ જરૂર છે। તેવામાં જો વરસાદ ચોમાસું જે છે એ મોડું શરૂ થશે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તો ખેડૂતોને જે છે મોટો ફટકો લાગશે। આ સાથે સુરત છે, નવસારી, ડાંગ, આહવા, રાજપીપળા, અમોદના વિસ્તાર, ચીખલી, વ્યારાના વિસ્તાર અને નવપુરા, ઉમરાપાડા આ તમામ જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર ચોમાસું જે છે એ હવે સક્રિય થશે, વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવશે। તો આજે 12 તારીખના રોજ તમે જોઈ શકો છો બપોર પછીનું વાતાવરણ। 12 તારીખે બપોર પછી સમગ્ર રાજ્યની અંદર સાથે સાથે ભારત દેશની અંદર પણ વિવિધ જે રાજ્યો છે ત્યાં વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે, એટલે કે ચોમાસાને જે છે એ આગમનને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી છે। માત્ર ગુજરાત રાજ્યની અંદર જ ચોમાસાનો વરસાદ છે મોડો શરૂ થશે, તેની પાછળનું મેઇન કારણ પણ છે એ આજના વિડીયોની અંદર જાણીશું। તો આ દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં અમારી આ માહિતી પહોંચી જાય। હવે મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર ઉપગ્રહમાંથી લીધેલા જે સમાચાર છે તેના વિશેની પહેલાં માહિતી મેળવીએ તો ઉપગ્રહમાં તમે જોઈ શકો છો કે આ વર્ષનું ચોમાસું જે છે એની 2 પાંખો દર્શાવવામાં આવી છે। એક તો મિત્રો પૂર્વ ભારત અને એક તો છે એ પશ્ચિમ ભારત। એમાં પૂર્વ ભારતની અંદર શું છે, પશ્ચિમ ભારતની અંદર શું આગાહી છે એ તમને જણાવીએ તો પશ્ચિમ ભારતની અંદર અરબ સાગર છે અને પૂર્વ ભારતની અંદર બંગાળની ખાડી છે। તો અત્યારે એક પાંખ ખૂબ જ મજબૂત દર્શાવવામાં આવી છે અને એ છે બંગાળની ખાડીવાળો ભાગ। જે આ ભાગ છે એ ખૂબ જ સક્રિય છે। ચોમાસા અત્યારે જે છે એ આ બંગાળની ખાડીથી લઈ અને પૂર્વ ભારત, મધ્ય ભારત અને ઉત્તર પર્વતીય હારમાળાની જે પણ રાજ્યો છે ત્યાં સુધી ચોમાસાના વરસાદને ધકેલી શકે છે, એટલે કે ત્યાં એક સિસ્ટમ સક્રિય થઈ છે અને એ સિસ્ટમ વાવાઝોડાનો આકાર છે એ પામી શકે છે, એટલે કે વાવાઝોડું સક્રિય થતું હોય તેવા સમાચાર અત્યારે આપણને મળી રહ્યા છે। વિવિધ મોડલોના ભાગરૂપે આપણે જ્યારે પણ આગાહી જોઈએ છે એમાંથી આઇકોન મોડલ અને GFS મોડલની વધારે પડતી માહિતી મેળવીએ તો અત્યારે પૂર્વ ભારતના જેટલા પણ રાજ્યો છે ત્યાં વિસ્તારોની અંદર મિઝોરમ, કોલકાતા, મણિપુર સાથે ઢાકા લાગુના વિસ્તાર, બાંગ્લાદેશનો પણ આપણે સમાવેશ કરી લઈએ તો આટલા જે વિસ્તારો છે પૂર્વ ભારતની નજીકના દેશોની અંદર પણ ચોમાસું જે છે એ સક્રિય થયું છે અને વધારે આગળ વધી રહ્યું છે। આ સાથે બંગાળની ખાડી અને ગુજરાતના સાથે સાથે દક્ષિણ ભારતના પણ 7 થી 8 એવા રાજ્યો છે કે ત્યાં ચોમાસું જે છે એ વધારે પડતું એક્ટિવ છે, એટલે હવે પછી 2026ના ચોમાસાના લઈને સૌથી મોટા સમાચાર આ જિલ્લાઓની અંદર, રાજ્યોની અંદર છે જોવા મળી રહ્યા છે।
મિત્રો તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમારા ગામનું નામ જણાવી દેજો, જેથી કરીને આવતીકાલના વિડીયોની અંદર તમારા ગામનું નામ પણ આપણે જણાવીશું કે આ જિલ્લાની અંદર ગામની અંદર જે છે એ વરસાદ દિવસ દરમિયાન પડ્યો છે. હવે ચોમાસું તો મોડું શરૂ થશે ગુજરાતમાં ફરી એક વખત, પરંતુ ખેડૂતો માટે શું સમાચાર છે એ પહેલાં તમને જણાવીએ. તો આ જે મેપ છે તમે જોઈ લેજો. અરબ સાગરના દરિયાની અંદર અને ભેજના પવનો જે છે એ ગુજરાત તરફ આગળ આવી રહ્યા છે. તેને લઈને એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. હવામાન સમાચાર એવું કહે છે કે આ જે પટ્ટો દર્શાવવામાં આવી રહ્યો છે, જે પૂર્વ ભારત અને ઉત્તર પર્વતીય હારમાંથી વિરુદ્ધ દિશામાં, એટલે કે પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાત કરવામાં આવી રહી છે. એમાં સૌપ્રથમ દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર, ઓખા લાગુના વિસ્તારોની અંદર અત્યારે ચોમાસું જે છે એ નબળું પડતું જોવા મળ્યું. પરંતુ હવે પછી 12 તારીખ પછીનું જે વાતાવરણ છે, એટલે કે લગભગ 18 તારીખ સુધી, 16થી 18 તારીખ સુધીમાં જે છે એ હવામાનની અંદર એકાએક પલટો આવશે અને ચોમાસાના વચગાળાનો જે સમય હશે એના કરતાં પણ વધારે વરસાદ છે એ આ સિઝન દરમિયાન પડવાનો છે. એટલે જૂન મહિનાની અંદર જે છે એ 15થી 16 તારીખ સુધીની જે આગાહી છે તેમાં વરસાદ વધારે પડતો જોવા મળે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે. અહીંયા હવામાન વિભાગ દ્વારા આ અંગેની આપણને સૌ પ્રથમ ચેતવણી આપી હતી કે ગુજરાત રાજ્યની અંદર જે ચોમાસાના વરસાદ છે એ 18 તારીખ પછી શરૂ થશે. 18થી લઈ અને 23 તારીખ સુધીમાં જે છે એ ચોમાસું ગુજરાત નજીક આવશે. હાલ મિત્રો ચોમાસું જે છે એ 15 તારીખ સુધીમાં ગુજરાત નજીક આવવાનું હતું, પરંતુ ક્લાઇમેટ ચેન્જની અસર અને ગુજરાત રાજ્યના હવામાનની અંદર કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો છે, તેના કારણે વરસાદી સિસ્ટમ છે એમાં બ્રેક લાગ્યો. હવે આ વરસાદી સિસ્ટમની અંદર જ્યારે પણ બ્રેક લાગે છે ત્યારે સૌથી મોટી અસર ગુજરાત રાજ્યના ખેડૂતો ઉપર થાય છે. ગુજરાત રાજ્યના જેટલા પણ જિલ્લાઓ છે, જેટલા પણ ગામડાઓ છે, તેની અંદર વધારે પડતી અસર છે જોવા મળે છે. તો આ દરેક અપડેટ સાથે એ પણ તમને જણાવીશું કે આજના જે નાવકાસ્ટની આગાહી છે, જે અત્યારનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, તેમાં શું સમાચાર આપવામાં આવ્યો છે, 12 તારીખનું હવામાન શું છે, 13 તારીખનું શું છે અને 14 તારીખનું હવામાન શું છે. તો આ દરેક આગાહી અને દરેક બુલેટિન જે છે એ તમને સમયસર જણાવતા રહીશું. ખાસ કરીને તમે અહીંયા ગુજરાત રાજ્ય ઉપરનું આજનું લેટેસ્ટ તાજા હવામાન સમાચારનું બુલેટિન છે એ તમે જોઈ લો. સૌપ્રથમ તો મિત્રો તમને જણાવીએ કે ગુજરાત રાજ્યની અંદર હજી તો ચોમાસાની શરૂઆત નથી થઈ. ત્યાં ભીમ 11 ઉપર બધા રેકોર્ડ તોડશે વરસાદ, ચોમાસું, તેવી અંબાલાલ પટેલે એક આગાહી કરી દીધી છે. અંબાલાલ કાકા દ્વારા જે છે રેલમ છેલમ કરે તેવી આગાહીઓ અત્યારે જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં 18 જૂનથી લઈ અને 28 જૂન વચ્ચે ચોમાસું જે છે એ આખા ગુજરાતમાં કવર કરી લે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું. એટલે 18 તારીખથી 28 તારીખનો સમયગાળો આપણે છે ચેક કરવાનો છે. આ 10 દિવસનો એવો સમયગાળો છે કે આખા ગુજરાત રાજ્યમાં જ્યાં ચોમાસાનો વરસાદ હજી સુધી નથી પડ્યો તે જિલ્લાની અંદર, ગામની અંદર પણ આ વર્ષે છે એ 18થી 28 તારીખની વચ્ચે ચોમાસું જે છે એ આવી જશે. ચોમાસું બેસી જશે, એટલે કે સાર્વત્રિક વરસાદ છે એ ત્યાં પડી જશે. હવે મિત્રો તમને બીજી એ પણ આગાહી જણાવું કે અત્યારે ચોમાસું છે ક્યાં પહોંચ્યું છે. કેમ મિત્રો મુંબઈના દરિયાકાંઠાના વચ્ચે ચોમાસાએ બ્રેક લીધો છે, વરસાદી સિસ્ટમ જે છે એ અત્યારે શું કહી રહી છે, દરેક અપડેટ તમને જણાવું. ફરીથી ક્યારે સક્રિય થશે ચોમાસું એ પણ તમને જણાવું. હાલ મિત્રો જે સમાચાર મળી રહ્યા છે બુલેટિન પ્રમાણે મુંબઈના ઉમરે બ્રેક લાગ્યું છે. આ ચોમાસું અત્યારે મુંબઈ આવી અને થંભી ગયું હોય એવા સમાચાર મળી રહ્યા છે, જેમાં કેરળ, કર્ણાટક અને ધમાકેદાર બેટિંગ થયા બાદ, એટલે કે વરસાદની જે રેલમ છેલમ છે, કેરળ છે, કર્ણાટક છે, આ તમામ જે દક્ષિણ ભારતના જે રાજ્યો છે, તમિલનાડુ વિસ્તારના લોકો જે છે એમના દ્વારા પણ અત્યારે કમેન્ટ કરવામાં આવી રહી હતી કે ચોમાસું જો એક્ટિવ થયું હોય, વરસાદી એક્ટિવ થયો હોય, સિસ્ટમની અસર હોય તો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર આવે છે. એ જ અસર જે છે અરબ સાગરના દરિયાની અંદર અત્યારે સુધીમાં જોવા મળી છે અને તેના કારણે અત્યારે જે પવન ફૂંકાણો છે એના કરતાં જે વધારે પવન જે છે એ મોડી સાંજ સુધીમાં ફૂંકાય તેના કરતાં વધારે ફૂંકાય જે છે એ સાંજના 5થી લઈ અને 7 વાગ્યાના ગાળામાં જ્યારે ત્યારે પવન ફૂંકાય છે તેની ગતિ અત્યારે કરતાં પણ વધારે હોય છે, અતિશય વધારે હોવાની અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો અરબી સમુદ્રની અંદર તમે જોઈ શકો છો કે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર સર્જાય એટલે અરબી સમુદ્રની અંદર જો ફેલા પ્રતાપમાં તો ગુજરાત રાજ્યની અંદર જ્યારે એવડું મોટું બોડી હોય કે વરસાદી સિસ્ટમની અંદર કોઈ ફેરફાર થતો નથી, વાતાવરણની અસર કંઈ કરતી નથી. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે સૌથી મોટું અપડેટ મેળવવું છે. હવે એ અપડેટ ક્યાંથી મળે? તો એના માટે તમારે શું કરવાનું, લોકેશન ચેક કરી લો, ત્યાર પછી ચેક કરવાનું કે તે કઈ પ્રોડક્ટ વિશે તમે માહિતી આપો છો. હવે મિત્રો તમને ખ્યાલ છે આ ચોમાસાના વરસાદને લઈને આગાહી આપતી અથવા તો કોઈ એવા લોકેશન પ્રમાણે સેટ કરતી કે કોઈ અન્ય વિસ્તારોની અંદર માહિતી આપનાર જે છે એ
સંસ્થા છે, તો તેમના દ્વારા શું વરસાદી સિસ્ટમની એક્ટિવિટીના ભાગરૂપે બીજા અન્ય કોઈ પ્રશ્ન પૂછી શકાશે કે કેમ? તો એનો પ્રશ્ન છે વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય કે ન થાય, પરંતુ અત્યાર સુધીમાં જે વાતાવરણની અંદર પલટ્યા છે, ગુજરાત રાજ્યની અંદર ચોખ્ખું વાતાવરણ છે, એકાએક પલટો મારી ગયું છે. હવે વરસાદી સિસ્ટમ જો એકાએક મોટા પ્રમાણમાં પડી જાય તો ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂતો તો અત્યારે સુધીમાં પાક નુકસાનના ઓલામાં જ છે, પરંતુ જો અત્યારે ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જાય, વાતાવરણની અંદર અત્યારે ફૂલછીલ થઈ જાય, પરંતુ તેના કારણે જે વરસાદ પડે છે તે અતિશય ભયંકર વરસાદ સાબિત થઈ શકે. હવામાન વિભાગ દ્વારા તેની આગાહીઓ વ્યક્ત થઈ ગઈ છે. વરસાદી સિસ્ટમની એક્ટિવિટી પણ સક્રિય થઈ ગઈ હોય, પરંતુ તમને ખ્યાલ છે કે નહીં કે ગુજરાત રાજ્યની અંદર લોકેશન પ્રમાણે માહિતી છે એ શેર થતી નથી. તેના કારણે વરસાદી જે અપડેટ છે એ આપણને મળી શકે. બાકી તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય સાથે સાથે ભારત દેશના પણ અન્ય રાજ્યો છે કે તેમાં વરસાદી સિસ્ટમની અલગ અલગ લોકેશન પ્રમાણે માહિતી આપવામાં આવે, તેના વિશેની જે વધારે વિગતવાર અપડેટ હોય એ પણ આપવામાં આવે. અને ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે હોય, ત્યાર પછી જો ના પાડીએ તો એ ઘડીક ઊભો રહી અને ત્યાર પછી કોન્ટેક્ટ મૂકી દે. જો લોકેશન પ્રમાણે હોય તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અપડેટ પણ આપણે છે સાંભળવી પડે. હવે આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે જણાવો તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું આગાહી ન આવે, ત્યાં આવે લોકેશન પ્રમાણે જે તે વિસ્તારની અંદર શહેરની અંદર રહેતા હોય તે આગાહી આપણને રિલીઝ કરે. તો ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ હવામાન સમાચારની અંદર પાકું કહેવાય નહીં, જો લોકેશન પ્રમાણે માહિતી આપણને મળતી હોય તો હવામાન સમાચાર દ્વારા પણ આગાહી આપવી ખૂબ જ સરળ પડે છે. પરંતુ તે કોન્ટેન્ટ માટે અલગ અલગ લોકેશન ક્રાઇટેરિયા માંગે છે. વરસાદી સિસ્ટમની અસર જે છે એ હજી પણ થોડીક વધારે ઘટશે તેવી આગાહી મળી રહી છે અને લોકેશન સ્વરૂપે અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી મેળવી. હવે અત્યારે તમે જોઈ શકો છો સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડવાના કારણે ચોમાસું જે છે એ આગળ વધી શક્યું નથી, જેમાં મોઇશ્ચરાઇઝ ભેજ મળ્યો નથી અને ભેજ ન મળે ત્યારે કોઈ પણ સિસ્ટમ સક્રિય થાય અને હવામાન ફેરફાર થઈ જાય. જો વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ હોય તો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ મહત્વપૂર્ણ ભજવશે. કે ગુજરાત રાજ્યની અંદર જ્યારે આવનારા હવે પછીના કલાકો અથવા ગણતરીના દિવસોની અંદર ચોમાસું જે છે એ વધારે પૂરજોશમાં આવશે અને વાતાવરણની અંદર થોડોક વધારે ફેરફાર કરી દો, જેથી કરીને લોકેશન પ્રમાણે માહિતી ના દો. તો આ અંગે જે છે આપણને ચેતવણી અગાઉ પણ મળી હતી અને અત્યારે પણ જણાવશું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અપડેટ ગુજરાતના દરિયાકાંઠાના લોકો પાસે હોય. બાકી અન્ય કોઈ એવા મોટા કારીગરો નથી કે વરસાદી સિસ્ટમની એક્ટિવિટી જે છે એ તમને કહે. જો ગુજરાતના અમુક ભાગો સુધી વરસાદી સિસ્ટમની એક્ટિવિટી રહી ગઈ હોય અને વાતાવરણ કોઈ પણ અંગેથી કોઈ પણ જગ્યાએથી જે છે એ હવામાન સમાચારને આધારે માહિતી આપવી પડશે, જેથી કરી ગુજરાત રાજ્ય ઉપર આવનારા 24 કલાક જો વરસાદી સિસ્ટમની કોઈ પણ જાણકારી મળે તો સૌપ્રથમ તમને અપડેટ મળી જાય. ફરી વખત ક્યારે સિસ્ટમ સક્રિય થશે એના વિશેની પણ પ્રશ્ન કોઈએ પૂછ્યો નહીં, તો એના વિશેનો તમને જવાબ આપી દઉં. લોકેશન અસર ગુજરાતના દરિયાકાંઠાના નથી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના છે, હવામાન વિભાગના છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાણીતો જ છે, એટલે એના દ્વારા કહેવામાં આવતું હોય, માહિતી આપવામાં આવતી હોય કે જો લોકેશન પ્રમાણે માહિતી અસર કરે તો એમના દ્વારા દેવાની. બાકી અત્યારે સાવ ક્રિટિકલ ટ્રાફિક ન હોય, વરસાદી સિસ્ટમ ઓછી હોય, ક્રિટિકલ ડિપાર્ટમેન્ટ હોય તો એમાં તો તાત્કાલિક ઓન ધ સ્પોટ જે છે એ માહિતી આવશે. પરંતુ એવું કાંઈ નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લોકેશન પણ અસર છે. હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી આપવામાં આવી છે, એના તમને સૌ પ્રથમના અત્યારે પુરાવા રજૂ કરી દઉં. કે મિત્રો રાતોરાત પાણીના ભાવે રડાવશે તો આ ચોમાસું જે છે એ પાણી છે, તો એના કારણે ખેડૂતોને પાક નુકસાનનો સમયગાળો જે છે એ ઓછો થઈ જાય. જો વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે, વાતાવરણની અંદર ફેરફાર થશે તો પણ આ અંગેની ચેતવણી જે છે એ તમને આરા સુધી મળી જશે. અને હજી પણ ગુજરાત રાજ્ય ઉપર 1-2 દિવસ માટે વરસાદી સિસ્ટમની અસર હોય અને વાતાવરણની અંદર જો કોઈ પણ પ્રકારનો ફેરફાર ના હોય અને હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી હોય તો આ અંગેનું આપણે માહિતી મેળવશું કે ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લાની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય ત્યારથી લઈ અને હવામાન વિભાગ દ્વારા જ્યારે ચેતવણી આપવામાં આવે ત્યાં સુધીમાં ઘણા બધા રાજ્યોની અંદર ચોમાસું જે છે એ સક્રિય થઈ જશે. પરંતુ હાલ ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા તો આપણને આગાહી અને માહિતી આપવામાં આવી છે, પરંતુ વરસાદી સિસ્ટમની એક્ટિવિટીના ભાગરૂપે જે હવામાન વિભાગના જે ડિરેક્ટર છે કે દાસ, એમના દ્વારા પણ અગાઉ આપણને જાણકારી આપવામાં આવી હતી કે ચોમાસું જે છે મુંબઈથી માત્ર 100 કિલોમીટર દૂર છે, પરંતુ મહારાષ્ટ્રના હરનાઈ સુધી અને સોલાપુર સુધી, કર્ણાટકના વિસ્તારો સુધી અને કેરળ સુધી જે ચોમાસું પહોંચવાનું હતું તેની સૌથી મોટી આગાહી ગુજરાતના જાણીતા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવે આપણે અત્યારે જાણીશું કે ગુજરાત રાજ્ય ઉપર કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની વધારે પડતી અસર જોવા મળી. હવે મિત્રો 12 તારીખનું તમે હવામાન જુઓ. 12 તારીખનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે
કે ચોમાસું જે છે દક્ષિણ ગુજરાતની અંદર વધારે પડતું એક્ટિવ રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ તમે જિલ્લા વાઇઝ જુઓ તો 4 થી 5 જિલ્લાઓ છે. તેમાં એક તો સુરત છે, તાપી છે, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી. 4 થી 5 એવા જે જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ છે જોવા મળી રહ્યો છે. છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથેનો હળવો મધ્યમ વરસાદ છે, પરંતુ આ જિલ્લાઓની અંદર વધારે પડતી સિસ્ટમો એક્ટિવ થશે. ત્યાર પછી 13 તારીખ, 14 તારીખ અને 15 જૂન વચ્ચે પણ ચોમાસું છે એ સમગ્ર રાજ્યમાં ફેલાવાનું નથી. માત્ર દક્ષિણ ગુજરાતની અંદર એ પણ અરબ સાગરના દરિયામાંથી આવતા પવનો, ભેજવાળા વાદળો અને વરસાદી સિસ્ટમની અસર છે એ તમે લેતા જજો. કારણ કે લોકેશન અસર ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન જ આવે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના અમુક ભાગ પાસે જ હોઈ શકે. લોકેશન પ્રમાણે માહિતી અલગ અલગ છે, પરંતુ ગુજરાતના અમુક જિલ્લાઓ વાઇઝ પાસે પણ આ માહિતી આપણી પાસે જે છે એ સ્પ્લેન્ડર એમના વિશેની ગોતી દો. તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન જણાવો. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ સૌપ્રથમ આપણે જણાવીએ કે જો દક્ષિણ ગુજરાતથી વધારે પડતા જિલ્લાઓની અંદર માહિતી ફેલાય તો આપણે દરેક વિસ્તારો સુધી પહોંચવું એ અશક્ય છે, એટલે કે શક્ય નથી. પરંતુ જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી જણાવે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને તો હવામાન વિભાગ દ્વારા જે છે એ ફેરફાર હતો. વરસાદી સિસ્ટમની અસર પણ હતો, પરંતુ એ બહાર નીકળી ગયો. અને જો ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન જણાવો, હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી આપવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ઓલાપણે છે. વેસ્ટર્નની અસર ગુજરાતના દરિયાકાંઠાના લોકો સુધી પહોંચી. યુનિટીની અંદર અત્યારે ડોક્ટર હાઉસની અંદર સમાચાર ગોતવાના અને આ મેડિકલ જે છે એના વિશેની કોઈ પણ માહિતી દરેક લોકો પાસે છે. હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી માહિતી આપી છે. અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતથી મધ્ય પૂર્વ ગુજરાતના જેટલા પણ રાજ્યો છે કે દરેક રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. અહીંયા દક્ષિણ ભારતથી લઈ અને મધ્ય પૂર્વ ભારતની અંદર પણ ચોમાસું જે છે એ વધારે પડતું સિક્યોર થઈ ગયું, કારણ કે ગુજરાતના દરિયાકાંઠા છે અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીના કારણે આ અંગે ગુજરાતના દરિયાકાંઠાના લોકો છે એમના સુધીની માહિતી મળી જાય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન સમાવે ત્યાં સુધીમાં મળી જાય.